મારી બનાવેલી વાત નથી, અહીં ધવલ બુઆ સાક્ષી છે એ વાતનો, મારી બનાવેલી વાત નથી. તઈ અશ્વિને એ કાનમાં ફોન હતો ને તઈ હું તો કાયમી કહું છું આમાં બેઠા ને ઈ દુનિયામાં જેનું કોઈ નો સાંભળે ને ઈ દીકરીનું મેરડી સાંભળે, કઈક દીકરીને અવાજ મેરડી બળી મારું માથાના સતર ને કઈક થઈ જાય છે ને લાલાભાઈના ઘરના એ કઈક રચના તો કરી દીધી અને લાખા કમાની મેરડી નો આની માથે બહુ હાથ છે. અને તેથી યશવિનિયાના કાને ફોન હતો ને હાથમાંથી ફોન પડી ગયો, મારી મારો માળો ભેરાઈ જાય છે, મારો માળો મારી મેરડી મારી મેરડી. રામ લક્ષ્મણ ની જોડું વિખાઈ જાય છે, મારી દેવ ક્યાં વહી ગઈ? કારણ કે ભાઈ છે ને જમણો હાથ છે ભાઈ, જેની જોડું તૂટી ને એની કોક દી પૂછજો ભાઈ, જેનો મારો વિખાણો હોય ને આ ભૂલાને દારૂ કોણ આભરે આભરે. અરે મારા ધવલા ગાંડાના મામા મારી મેરડી મારી મેવાડાના ભગવા ભેકરી દેવી તને જાજુ કાઈ કહેતો નથી, પણ મારો ભાઈ છે ને મારા ભાઈ હાતો તો હું આમ જો બધું વેચી દઉં. મારો ભાઈ મને મૂકીને ક્યાં જાવું? બાપ તારી રાત બની ક્યાં વહી ગઈ મારી દેવી મારી દેવી. અમારે ભૌતિકભાઈ ને મોજ આવી ગઈ, પણ આમ જો હું કાયમી કહું છું નાયત પ્રત્યે મને બહુ ગર્વ છે. આ બધા કલાકાર છે ને મારો માથાનો તાજ છે. હરેશરાવર જીવે ત્યાં સુધી કોઈ દી કલાકાર પ્રત્યે કોઈ દી પાપ નહીં આવે ભાઈ. ભલામણ મારી ભગવતી મેરડી આવીની માટે ભૌતિકિયા દુનિયામાં એકલો સમજો એકલા પણ આવવા દઉં ને તો હું દુનિયાની માલિક તારી મેરડી. ડોક્ટર એમ કહી દીધું, અશ્વિનભાઈ નો ફોન આવ્યો, રાતના અશ્વિનભાઈ લઈ અને ગોંડલ હોસ્પિટલ માં લઈ ગયા. આમ માથે હાથ મૂકીને એટલું બોલે કે બાપ, ડોક્ટર એટલું કીધું કે આની મગજની નસ બંધ થઈ ગઈ છે, નાના બે વાલ ખરાબ છે. તમે વિચાર તો કરો, જ્યારે ભાઈ જોતો હોય ને પોતાનો ભાઈ એ હાથની માલિકો તારવામાં જીવ હોય એટલે પોતાના ભાઈને કેવું થાય? હું કાયમે કહું છું તમે ગમે એટલા માતાજીને જમાડો, ગમે એટલા માતાજીના માંડવા નાખો, પણ તમારો ભાઈનો પ્રેમ ન હોય ને આ દુનિયામાં ક્યાંય ભગવતી ન આવે. આ યાદ રાખજો. હે ભલામણા એ રાતના 12 વાગે દીકરીએ રોતા રોતા ફોન કર્યો કે આજ મારા બચલા રહ્યા ને, આજ મારા દીકરાનો આમ જો વાહો રહ્યો ને, આજ મારો આમ જો મારો માથાનું સતર ઈ વી જાય છે. તેથી ઈ બેકલી રાતે કોણ સાંભળે ભાઈ? તઈએ કોઈ સાનો રાખવાનું નતું. તઈએ ધવલ બોય ખંભે હાથ મૂકીને એટલું કીધું તો અશ્વિનિયા સાનો રહી જા બાપ, તારું ધર્મ દુબરું નથી, મારો મામોય દુબરો નથી, પણ તારું ધર્મ દુબરું નથી. એટલે
અહીંથી ગોંડલથી ડોક્ટર એમ કહી દીધું કે આને સારા હોસ્પિટલે લઈ જાવ. સવારે પડે અત્યાર લગી તમને ટેકો આપી દઉં. સવારે આને સારા હોસ્પિટલ લઈ જાવ એટલે ભાઈને લાલાભાઈને ઘરે લઈને આવ્યા ભાઈ. પાછો સવારનો 9 વાગ્યો એટલે એની તલાબત થઈ ગઈ. ડોક્ટરે કીધું કે તમને કીધું કે તમને આના સારા હોસ્પિટલે લઈ જાઓ. હવે આમાં અમારી કાઈ અમારું હાલે એમ નથી. આમાં અમારી ફાઇલ કાઈ અમારી પેનું અમારું ભણતર હાલે એમ નથી. જો આ જીવે ને તો ગમે ત્યાં દેખાડી દઈએ. તેથી ડોક્ટરે મેં કીધું ને કે જેથી આ કામ ન કરે ને તેથી ડોક્ટરે હાથ ઊંચા કરી દે ને તેથી ખબર પડે કે દુનિયામાં આપણા વડવા માહે બેઠી છે કે નથી બેઠી ભાઈ. કે દુનિયામાં આપણા બાપ માહે માતાજી બેઠી છે કે નથી બેઠી તેથી અને તેથી એ અહીંથી રાજકોટ હોકાટ હોસ્પિટલમાં લઈ ગયા. તમે જોવો છો રાજકોટનું મોટામાં મોટું હોસ્પિટલ એટલે હોકાટ સ્ટર્નિંગ કહેવાય છે. અહીંયાથી માણા બસે ને એટલે ક્યાંય જીવે નહીં. તેથી હોકાટ હોસ્પિટલમાં અમારા લાલાભાઈને શરીર જેવું શરીર નાકને માલિકો મળ્યું. 9 રાત જાગ્યા હો ભાઈ. 9 રાત આંબુડા પડ્યા પણ કયા સાંભળે. આ તો પરીક્ષા કરતી હોય ને. અમારા લાલાભાઈ કીધું હરેશભાઈ મને વિશ્વાસ તૂટી ગયો તો મારા બાપની દેવ મારું મહાનની મેરડી મારી લાખા કમાની મેરડી તો મરી ગઈ પણ મારી દીકરીનું સાંભળવા વાળું દુનિયામાં મારા દીકરાનું સાંભળવા વાળું કોઈ નથી. એ મેઘલી રાત થઈ ગઈ. 9મી રાત થઈ તેથી અશ્વિને એટલું કીધું મારી ગમે એટલી પરીક્ષા કરી લે તારી માયા મુકાય છે તારી માયા. માનો જણો ભાઈ છે ને ભાઈ ને દાજી દુનિયામાં એક વિશ્વાસ રાખવાનો એક યાદ રાખવાનો આપણો ભાઈ છે ને એ આપણી જિંદગીમાં ભલામણા જો આવો ભાઈ છે ને અશ્વિનભાઈ જેવો ભાઈ માતાજી બધાઈ દે. બધાઓ જોરદાર તાલી છે અશ્વિનભાઈ ને ભાઈ. એની ગાયકીની કિંમત હું કરું છું પણ ભગવતી એના સરસ્વતી કાયમી વસે. મને કીધું ગરેશભાઈ મારા ભાઈ વાહે મારે બધું વેચવું પડે તો મારા રાલ મતલબની જોડ વિખાવા ન દે તું બધું વેચી દે. કે ભલે કડવી હોયલી બડી અને સિતારી એની પણ ભાયું વિનાનું મન બેકાર. અરે મન કડવું લાગે કાગડા મન કડવું લાગે. બાપ જે લોહીનો ન હોય ને એ કોઈનો ન હોય. એ જે ભાઈઓના ન હોય ને કોઈના ન હોય. જે લોહીનો ન હોય હોકાટ હોસ્પિટલમાં રાખ્યા ભાઈ. અને 9મી રાતે ડોક્ટરે એટલું કીધું કે હવે અહીંયા બસે એમ નથી. હવે વિચાર કરો અને આને રાજકોટ થી અમદાવાદ યુએન મહેતામાં લઈ જાવ. મગજની નસ તમારા ભાઈને બનશે ને આને તાત્કાલિક ઓપરેશન આવે એમ છે. અહીંયા મારી બનાવેલી વાત નથી કરતો. આ હકીકત જેનો માંડવો છે એની વાત કરું. પછી રાજકોટ થી ભાઈને અમદાવાદ લઈ ગયા. અમદાવાદ 1 દી 2 દિન 3જે દી ડોક્ટરે એવું કીધું કે આ ભાઈને ઓપરેશન કરો તો આ બચે તો બચે નકર અમારા હાથમાં કેસ નથી. પણ મેઘલી રાત થઈ ગઈ ને ભાઈ. કોઈ રોતા સલા રાખ્યા
ખોટા સાના નો રાખે તેથી કોણ આવે? પણ ત્રીજી રાત હે ને એટલે રાતનો 2 વાગ્યાનો ટકોરો થઈ ગયેલો. અમારે લાલાભાઈ તો અવાચક એટલે કે જેને ભાન જ નહોતી એની કાયા હાવ નબળી પડી ગઈ. જીવ આવે ને જીવ જાય જમને અને જીવને વાત થવા માંડ્યો. પણ ખરી અમારા અશ્વિનભાઈ ને તો વિશ્વાસ હતો કે ગમે એ કરી લે મળી તારી માયા નહીં મુકાય. કારણ કે વિષય જેને કઈડો હોય ને એની વેદના તો એને જ ખબર હોય. બાકી બાજુમાં બેઠો હોય તો દાંત જ કાઢે ને ભાઈ. કારણ કે હોસ્પિટલમાં ટિફિન દેવા તો બધા આવે પણ ભાઈ જાતા હોય ને તો એ દેવના પકડીને તો કોક જ રોવા વાળા, કોક જ આવા ઝાડવા પાકે, કોક જ આવા સંજોગી ઝાડવા પાકે કે મારા ભાઈ વાળે મળી મને લઈ લે પણ મારા ભાઈને મૂકીને મારા ભાઈનો માળો વિખાઈ જાય છે મળી. મને લઈ લે તારે આવું દુઃખ દેખાડવું નહોતું એ મારા વડવાની કમાયું, મારા વડવાની કમાયું. તે ભૂખ દીધી હોત ને તો સેવાઈ જાય. પણ તે તો મારી આભ ફાટો ડમર બનો માથે વીગો મારી યાર. આજ મારા આસુને માથે આભ ફાટી ગયો. હે મળી માથે વીગા એની માથે ડમરાડા. પણ ત્રીજી રાત થઈ હતી. રાતનો 2 વાગ્યાનો સમય ને અશ્વિનભાઈ કીધું મને હરેશભાઈ અમારો મેવાડાનો ભગવો ભેગ જેને પહેરી દીધો. મારે કહેવાની જરૂર નથી કે હું કાયમી કહું છું કે જેના બાપની કમાઈ હોય દીકરામાં દેખાય. દુનિયામાં બધું વેચાતું મળે પણ ધર્મ તો કમાઈ કરી ને તો જ મળે. ભાઈમાં ભાગ પડે, રૂપિયામાં ભાગ પડે, જમીનમાં પડે પણ 3 બાપ કહેવતમાં કીધું કે એક બાપ હોય ને એના 2 દીકરા હોય ને તો એ 2 ની સુરતા હોય ને તો જ એને ધર્મ મળે, બાકી ખોવાઈ જાય. અને તેથી રાતના 8 વાગ્યે ભાઈ અમારા મેવાડા ગુરુ જેને મહાની મેલડીનો જેનો માંડવો નાખ્યો છે ભાઈ બાપ સુરભાઈ કીધું ગણેશભાઈ રાતનો 8 વાગેલો અમારો જે લાલાભાઈ હુતા હતા ને એના ખાટલાના ટેકે માથું રાખીને અશ્વિની માતાજીની પ્રાર્થના કરે મળી મારું ઘર રાહ જોવે ક્યારે મારા રાખનું સમય થયો એટલે અશ્વિનભાઈ ને રામગીરી બાપુનો ફોન આવ્યો કે અશ્વિનિયા ક્યાં છો? એટલું કીધું તેથી એટલું કીધું તું બાપુ આજ આ પૂછવાનો કોઈ વેળા નથી, કોઈ સમય નથી. એને તેથી એટલું કીધું તું યુવાન હોસ્પિટલમાં મારા ભાઈ લાલિયાને આવો વાલની તકલીફ છે ને આજ કઈ બંધ ન થતી. ડોક્ટર એમ કહે છે કે બચે ને. તેથી રામગીરી બાપુ એટલું કીધું તું તારી મેરડીને તારી મહારી મેરડીને માનતો હોય, મારી મેવાડાની કારી નાકની મહાની મેરડીને માનતો હોય ને આવો અમારે ભદાબુઆ મયુરબુઆ નેહડાનું ગ્રુપ અહીંયા વધાર્યું છે. સનાડાનું અમારે કિશનભાઈ સુરત થી વધાવો આપા જોરદાર તાલીથી બધાને વધાવી આવી જાવ બુઆ આવી જાવ. આવો બાપા તઈ અધારી રાત મેખલી રાત બનાલી બા અને મેઘલી રાતે રામગીરી બાપુનો ફોન આવ્યો ને એટલું કીધું તું અશ્વિનિયા દુનિયાની માલિકો મારી મહાની મેરડી બાપ તારો લાલિયો મરણ કોથારી હું તો છો ને કે આહા જો તને વિશ્વાસ હોય ને તને ભરોસો હોય ને
તો મેં જો કદાચ આ રામગીરીએ ભગવો ભેગ કરી લીધો, હું બાવો બની ગયો ને, હે હું બાવો બની ગયો ને બાપ. બાપ મેરડી તો મેરડી છે બાપ. આવો દેવો ભાઈ આવો. મોદી તને કોણ મનાવે, તને કોણ સમજાવે. રામગીરી મેવાડા ભગવા બેખે એટલું કીધું તું અશ્વિનિયા જો તને ભરોસો હોય ને વિશ્વાસ હોય ને તો આજ મારું મેરડીનું એટલું કેવું છે કે જા મારા લાલિયાને મુખની માલુકથી નળિયું કાઢી તારો ડોક્ટર એમ કહી દે કે કદાચ એક સેકન્ડ આથી નળિયું કાઢે જીવે નહીં, પણ જા અશ્વિનિયા જા દુનિયાની માલકો હાથે જેના હાથે હિંમત કરી આવો મેરડીનો વિશ્વાસ કે જોવા ન મળે. કદાચ વિશ્વાસ રાખજો મારો બાબલ્યો, આવો કોઈ ભરોસો વાળો મેં હજી લગી જોયો નથી કે ભલામણ મેરડીનો બાનાધારી કે રામગીરી બાપુ મેવાડા એટલું કીધું તું અશ્વિનિયા જો તને ભરોસો મારી મેરડી માથે હોય ને અને તારી લાખા કમાની મેરડી માથે હોય ને તો હાથમાં હાથ કર્યું જેમ વીટેલી હોય એમ હાથમાં જેમ નસુમાં નડી છે ને તારા હાથે કાઢી નાખ, નાકની માલિકોથી નળિયું કાઢી નાખ અને મારા લાલીએ લઈને મારી જગ્યા માથે લઈને આવ્યો. દુનિયાની માલિકો જો કદાચ મારો આ લાલીઓ મરી ગયેલું મળદું છે ને અને મારી જગ્યા માથે પોગને અને મરી ગયેલું મળદું નો બોલાવું ને તો તું મેવાડાના ભગવા ભેખની મેરડીનો ભગવા ભેખની મેરડીનો એની મરણ પથારીએ લાલિયા તને એટલું થઈ ગયું કે મારી મેરડી લાખા કમાની મરી ગઈ ને આજ મને દુઃખ દેખાડવા આજ મારા ભાઈઓમાં આવી, હે આજ મારી એ લાખા કમાની મેરડી મરી ગઈ, મારી ભગવા મેખની તો મેરડી બોલી, પણ મને લાલિયાને મને અશ્વિનિયાની જોડું તોડવા કદાચ કોઈ આવ્યું હોય અને જો કદાચ મારી રામ લક્ષ્મણની જોડું તૂટવા દઉં ને તો દુનિયાની માલિકો તમારી મેરડી ક્યાંક મરી ગઈ, મારી મેરડી ક્યાંક મરી ગઈ. મારી પીવી માસીની કારી નાગણી કુંભારવાળાના કદાચ શમશાનના ઘાટની નાગણી તો બેઠી હોય, પણ ગાંડા દુનિયાની માલિકો આ કદાચ આ મારા ભાઈનું આંગણું તો છે પણ મેરડીનું આંગણું છે એટલા માટે, હે ભલા મને કોઈ દીકરીએ પાણી અને દીવો કર્યો ને તો મેરડી એનું ખાઈને ખોટું નથી કરતી, હે અને ગાંડા તમારા વડવા વાહે ક્યાંક વહી ગઈ ન હોય ને, તમારા વડવાએ ક્યાંક ભજી હોય ને તો અમારા દિલનો રાગ છે. જો તમારી મેરડી સાંભળતી હોય ને, કદાચ તમારી મેરડી હોય તો ભલે, તમારા મામા સરકાર હોય તો ભલે, કદાચ ખોડિયાર હોય તો ભલે, મહાની મેરડી હોય તો ભલે, મોમાય હોય તો ભલે, ભલા મને જો દીકરી વાહે મેરડી ઊભી રહી જતી હોય અને આવી લાલિયાની અને અશ્વિનીની અમર જોડી બનાવી દીધી હોય ને તો ગાડા મારી લાખા કમાની મેરડી હોય તો ભલે, માલધારી અહીંયા ડાયરો બેઠો છે
દુનિયાની માલિકો તમારા વડવા વાહે ક્યાંય વેચી નો ખાધી હોય ને તો તમારી દેવી આવે, નગર તમારી દેવી નહીં એ તમારા વડવાએ કોક ભૂતડા પૂજા હોય. આવી 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 જ્યાં બેઠા હોય તો ભલે અને ખાટલામાં હુતાન મારું કારી નાગણીનું નામ લે ને ઝાલી રાખો તો તમારા ખોરિયા પાપી છે. આ યાદ રાખજો, આ રાગમાં તમે ઝાલી રાખો ને તો તમે પાપી છો ને તમારા ખોરિયા પાપી છે. આપણે દેવ કોઈની પાપી નથી, હા ધર્મ કોઈનું પાપી નથી. પાપ તો આપણે માણા કરી છે, બાકી એની સામે હાથ જોડીને ઉભા રહ્યો ને તો એ સમજો હાથ માલના બંગલામાં નહીં ધડીમલામાં બેઠી હોય તો ખમા કે ખમા બેટા જો બોલીને બીજું બોલું ને તો મારા નામનો વાવટો કરો થઈ જાય. આવી 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 તમારા વડવા વાહે ક્યાંય કમાઈ ન ગઈ હોય, તમારા વડવાએ ક્યાંય વેચી ન ખાધી હોય, જો ઊભા હોય તો ભલે અને બેઠા હોય તો ભલે, કદાચ સાવંડ હોય, ખોડિયાર હોય, મોમાય હોય, મેરડી હોય અને મારી કુમારવાળાના એ સુલવારી મેરડી હોય તો ભલે, તમારી મેરડી નો આવે ને તો તમારા વડવાએ ક્યાંક ધુમાડામાં ભૂલું કરી હોય. આવી 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 અમારા નિકોલવાળા ધણી આવી 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 ભલાય મારા નિકોલવાળા ભલાય મારી મોમાય ભલાય એ દુનિયામાં જો કદાચ અગરબત્તી કરી હોય ને તો એનો હિસાબ નો દઉં ને તો મારા નામનો સાજીઓ લેજો. મારી નામ સાજીઓ મારી જોડિયા ખીરા વાળી મેલડી બાપ જો રોતા રોતા દીકરી આહુડું પડ્યું હોય અને અશ્વિનીએ જો કદાચ તારી દીકરીનું મેલડી સાંભળતી હોય ને મારા લાખા કમાની મેલડી કે જા તારા 500 દુશ્મન આવે અને દુશ્મનની આંખમાં ઝેરનું નાખી દઉં ને તો જગતની માલિકો લારી લાખા કમાની મેલડી આવી 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 ભિખારીનો માળો મારો રાખનો માળો કોકદી મારા વડવાયા બધી હોય કોકદી કે મેં નહીં પણ ભલા ભલા તમારા વડવાએ પાંચ આંગળીના ટેલે સમારી હોય ને અને એ અશ્વિની અમારી દીકરી આંબોડું પડ્યું અને જો દીકરીના આંબોડા નો છૂટી જાય ને તો લાખા કમાની બેલડી આવી 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 લીમડા વારીને આખો કોક ટકોરો કરે ને બેટા જો હાડા તળદીનું મળું નો બેઠું કરું ને તો મારો મેલડીનો વાવટો પૂરો થઈ જાય બેટા. બચલાલો માળો નો વિકાદો બેટા તો જગતમાં મારા મેલડીના લાભનો વાવતો કાઢો થઈ જાય. ભજવા
છું કે જેનું કોઈ નો સાંભળે ને એનું મેલડી હે આ યાદ રાખજો દીકરીઓ હારિયા વેલમાં જાય ને એટલે મા બાપ નો સાંભળે ભાઈઓ નો સગા નો સાંભળે આ લાલા વાહે જો લાખા કમાની મેલડી આવી ને તો મોહારી મેલડી એમને નહીં આવી કે લાલિયા તું રોતો હોય ને તો મને મેલડી ને સમજો હે મારી દીકરી રોતી હોય ને તો મારું મેલડી નું કાળજુ કપાઈ જાય મારું મેલડી નું કાળજુ કપાઈ કારો દોરો પહેરતા હોય ને કારો દોરો તેની મેલડી ને સંભાળી હોય ને કે મારી હાથ તો કારો દોરો તઈ મેલડી કે ગાંડા દઉં ને તેથી મને હોનાના માદડીએ તારા ઘરામાં બેહારીએ તઈ હું મેલડી દઉં ભલા ભણા હો બાપ અમારે ધનરાજભાઈ મારડિયા 1001 રૂપિયા અહીંયા હરેશ રાવણ ને બક્ષીસ આપે પણ અહીંયા મારે કઈ લેવાનું નથી મારા ભાઈનો માંડવો છે એટલે બક્ષીસ અહીંયા ભગવતી મેરડીના સાનિધ્યમાં છે બાપા મારી મેરડી ઘણું આ રૂપિયા તો રેડાય મળશે પણ બાપ કાઈ ઘટતું નથી જિંદગીમાં હાલો મેં આવી જાજો પછી હે કે મારી તારી દયાથી મારા આઠે પોર આનંદ મારી મેરડી બાપ